શિયાળો બરોબરનો જામ્યો છે હો ભાઈ, એટલે કાઠિયાવાડી લીલા ચણાનું શાક બનાવવા માટે અમે વાડીએ પહોંચી ગયા છીએ. તો હાલો દેશી ચૂલાનું લીલા ચણાનું શાક અને મકાઈના રોટલા બનાવીએ. તાજા જીંજરાના પોપટા ફોલાઈ ગયા છે. હવે ડુંગળી, આદુ અને લીલા લસણને સુધારી અને એની પેસ્ટ બનાવી છે. ગ્રેવી માટે ડુંગળી અને ટમેટાં સુધારી લીધા છે. હવે શાકના વઘાર માટેની બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે હો ભાઈ. વઘાર માટે સિંગ તેલ પણ મુકાઈ ગયું છે. હવે લીમડો, સૂકેલા મરચાં, તજ, લવિંગ, તમાલપત્રના પાન અને રાઈ જીરું નાખી અને મેં બરોબરનો વઘાર કર્યો છે. હવે આદુ, ડુંગળી અને લીલા લસણની પેસ્ટ નાખી છે. હવે લીલા ચણા નાખ્યા છે. હવે બધું જ મિક્સ કરીને એમાં ટમેટાં નાખી દીધા છે. હવે દેશી ચૂલાના તાપે શાકને બરોબર પાકવા દેવું છે. સ્વાદ અનુસાર